મૌધાના મૈસા ગામના વૃદ્ધ દંપતી ઠગ ટોળકીના શિકાર બન્યા છે। ગઠિયાઓએ આ દંપતીને વોટ્સએપ કોલ કરી કહ્યું કે મુંબઈથી સીબીઆઈ ઓફિસર બોલું છું, તમારા દીકરા દીકરીને ડ્રગ્સ કેસમાં સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ એરેસ્ટ કરવા પડશે તેવી બીક બતાવી લાખો રૂપિયા પડાવ્યા છે। વૃદ્ધ દંપતી પાસે રૂપિયા ન હોવાથી દાગીના ગીરવે મૂક્યા અને બીજા દાગીના વેચી ટુકડે ટુકડે રૂપિયા 61 લાખ RTGS કર્યા હતા। આમ છતાં ઠગ ટોળકી વધુ બીજા 40 લાખની માંગણી કરી હતી। અંતે આ બાબતે પોતાની દીકરીને વાત કરતા સાયબર ક્રાઇમ થયું હોવાની જાણ થતાં સમગ્ર મામલે મૌધા પોલીસ મથકે રાજેશ પ્રધાન, પ્રકાશ અગ્રવાલ અને અલગ અલગ મોબાઈલ ધારકો તેમજ અલગ અલગ બેંકના એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે IT એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ સંજય ચુનારા, ખેડા। આપની ઓળખ? મારું નામ ડૉક્ટર દિવ્યા રવિયા જાડેજા છે। હું ડીવાયએસપી હેડક્વાર્ટર તરીકે ખેડા નડિયાદ જિલ્લામાં કાર્યરત છું। દિવ્યાબેન, જે મૌધાની અંદર 61 લાખની જે સાયબર ફ્રોડ બનેલી છે વૃદ્ધ દંપતી પાસે, આપની શું કાર્યવાહી અને શું કહેશો એ બાબતે? મૌધા જે છે ત્યાં મૈસા ગામમાં એક વૃદ્ધ દંપતી જે છે એ રહેતા હતા અને એમની પાસે ગઈ તારીખ 9/11ના રોજથી 19/11 સુધી સતત હું CBI બોમ્બેથી બોલું છું એમ કરી અને અધિકારી તરીકે પોતાની ખોટી ઓળખ આપી અને તમારા નામનું પાર્સલ જે છે તેમાં MD ડ્રગ્સ છે એવું જણાવી અને સમયાંતરે અલગ અલગ સમયોમાં એમની પાસેથી જે છે એ RTGS દ્વારા રૂપિયાની જે છે એ ટ્રાન્સફર કરવામાં આવેલા છે। આ બાબતે હવે શું અહીં ખેડા જિલ્લામાં આવા કેટલા ક્રાઇમ બનેલા છે અને કેવા પગલાં ભરેલા છે? આ વૃદ્ધ દંપતીની વાત કરીએ તો એમને પણ પોતે ડિજિટલ એરેસ્ટ થશે તેવું ખોટું ત્યાંના જે અધિકારીઓ તરીકેની ઓળખ આપી અને એમની પાસેથી રૂપિયા 61 લાખ જે છે સમયાંતરે પ્રથમ 11 લાખ, પછી 7 લાખ અને પછી 43 લાખ, જ્યારે આ વૃદ્ધ દંપતી પાસે પૈસા પણ નહોતા ત્યારે એમણે સોનું વેચી અને જે છે RTGS દ્વારા જે છે આરોપીઓના અલગ અલગ ખાતાઓમાં જે છે પૈસા જમા કરાવેલા છે। આ પ્રકારના બનાવો જે છે હમણાં જે છે એ આપણે જોઈએ છે કે સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં ખૂબ જ વધ્યા છે, જેમાં ડિજિટલ એરેસ્ટ તમારી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવશે, જેથી વોટ્સઅપના માધ્યમથી ઓડિયો અને વિડીયો કોલથી એ લોકો કોલ કરી અને આ રીતે બ્લેકમેલ કરી અને પૈસા પડાવી રહ્યા છે। આમાં ગુનો દાખલ કરી મૌધા પોલીસ સ્ટેશનમાં અમે હાલ ગુનો દાખલ કરેલ છે અને વિવિધ પાસાઓ, દરેક તબક્કાઓ પર જે દરેક ઝીણામાં ઝીણી બાબત છે એની અમે તપાસ કરી રહ્યા છીએ। વોટ્સઅપ નંબર છે તો કોના નામે રજીસ્ટર થયા છે, બાકી જે કોલ કરેલ છે એ વ્યક્તિ કોણ છે, એમના જે કોલ ડિટેલ છે CDR મંગાવવાની પ્રક્રિયા ચાલુ છે। ઉપરાંત એમના જે લોકેશન છે એ ટ્રેસ કરી અને એમના સુધી પહોંચી અને જે છે આ જે ગુનાનો છે એ જે હકીકત મેળવવાની પ્રક્રિયા ચાલુ છે।